પડી નાગ માથે, નાગને વચ્ચેથી પકડીને ઉડી, મોઢું ને પૂંછડું બે લબડતા હતા ને મોઢામાંથી ઝેરના 2 ટીપા પડ્યા. એ બેન માથે જે હેલ હતી ને હેલમાં પડ્યા, એ બેનને ખબર નથી. જો આદરા હાથ વચ્ચે રે ધાર્યું ધણીનું થાય આનું ના. બેન હરખાતી ઘરે આવી, ફળિયામાં એનો ઘરવાળો બેઠો છે, સાધુ બેઠા છે, સીધું આપ્યું છે, ત્યાં હેલ ઉતારીને કીધું કે લ્યો બાપુ અબોટ બેડું પાણીનું, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને 5 સાધુ જેમાં અડધી કલાક પોણી કલાક થઈને બાપુ 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 જણા વિચાર કરે આ શું? કાચું સીધું આપ્યું, ચોખ્ખું પાણી લાવ્યા, એમની હાથે રસોઈ બનાવી, અને આ બન્યું શું? 2 માણા મુજાણા. હવે હું કરવું? અહીંયા 2 માણા મુજાણા, સ્વર્ગમાં વિધાતા મુજાણી. આ લખવું કોના ખાતે? આ 5 મેરે ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં. નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમળી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. તા લખવું કોના ખાતે? વિધાતા ભોળાનાથ માં આવીને કહે છે પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે આ લખવું કોના ખાતે? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી ઈ જ ગામમાં આવ્યા તો રીધી સીધી ઘડિયાળના કાંઠે આવી જઈ હોય, અહીંયાથી નીકળ્યા. દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. રામ તમે કહો તો હવાર સુધી દાખલા આપું દીકરીઓને. એટલા માટે બહેનોને ખાસ કહું છું, જ્યાં ધર્મ ધ્રુજો, તમે જો સગાળસાનો ઇતિહાસ લ્યો, જલારામનો લ્યો, હરિચંદ્રનો લ્યો, એક સફળ પુરુષની વાંહે એક દીકરીઓનો હાથ છે. સંગાવતી ન હોત તો સગાળસાને કોઈ ન ઓળખત, તારામતી ન હોત તો હરિચંદ્રને કોઈ ન ઓળખત, વીરબાઈ ન હોત તો જલારામને કોઈ ન ઓળખત, દેવદાસ બાપુના અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત, સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક દીકરીઓનો હાથ છે બાપુ. સફળ પુરુષો તઈ થયા છે. આ આખી દુનિયાને મેં આ મોટી મોટી શિખામણ દઈને ઘરે જઈને બકાલું સુધારવા બેવું પડતું હોય તો પ્રોગ્રામ ને દિવાળી મુકાય ને. અને આપણે હું એવું અભિમાન નથી કરતો, પણ આ બધો ઘરનો ડાયરો છે. તમે તમારા બધાનો આ વિડીયાના માધ્યમથી તમે બધા મને જાણતા છો. મારે તો પહેલી મુલાકાત છે, પણ હું એવું અભિમાન નથી કરતો. પણ બાપુ ઘરે કંઈક સંસ્કાર એવું આપજો દીકરાને, દીકરાની વહુને કે પોતાના બૈરાને, કે આપણે ઘરે ન હોય ને આપણી આબરૂ માથે ડાઘ ન લાગે એવું કંઈક શિક્ષણ આપજો. અને અખતરો કરવો હોય ને તો બાપુ હું એવું અભિમાન નથી કરતો, પણ આ વ્યાસપીઠની સાક્ષીએ કહું છું, તમે મારી હાજરીમાં મારા મહેમાન થાવ ને હું તમને આવકાર આપું, એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણી હાજરી ન હોય તેથી આપણા ઘરે કોક દીક મહેમાન થાય જો, તમને એમ થાય કે વાહ દોષ વાહ. બાકી હું તમે મને હાસ્યું હોય, તમે મારા ઘરે આવો મારે તમને હાસવા પડે, એ કઈ બહુ મોટી વાત નથી. ઘરનું માણા તો બાપુ સારું હોય તો જીવવાની મજા આવે, નકર શું જીવવાનું ભલા.